રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંગોલાની નેશનલ એસેમ્બલીને કરશે સંબોધન. ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત. ભારત અંગોલા વચ્ચે મત્સ્યપાલન, હવાઈ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રે થયા MOU. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ. આજે મતદાન કેન્દ્રો ખાતે પહોંચશે પોલિંગ ટીમ. નેપાળ સહિત સરહદી દેશ સાથે જોડાયેલી સીમાઓ સુરક્ષાના કારણોસર કરાઈ બંધ. જમીનના બદલે નોકરી કેસમાં વધશે લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ. રાબડી દેવી અને દીકરી મીસા ભારતી સહિતના લોકો પર નક્કી થશે આરોપ. SIR લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરોમાં ફફડાટ. સીમાવર્તી ક્ષેત્રો પરથી બાંગ્લાદેશ ભાગી રહ્યા છે ઘૂસણખોરો. અનેકની કરાઈ ધરપકડ. રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીને ખેડૂતોએ આપ્યો આવકાર. સરકારનો માન્યો આભાર. આજથી 300 કેન્દ્રો ઉપર ખરીદીનો થશે પ્રારંભ. રાજ્યમાં પ્રથમવાર પોઈન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા ખરીદી. રાજ્યમાં ધીમા પગલે શિયાળાની શરૂઆત. નલિયા અને મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીને સ્પર્શ્યો. તો અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોએ કર્યો ઠંડીનો અનુભવ. મેઘાલયના આકાશ ચૌધરીએ ક્રિકેટમાં સર્જ્યો નવો રેકોર્ડ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત 8 બોલમાં ફટકાર્યા 8 છગ્ગા. 11 બોલમાં જ પૂર્ણ કરી હાફ સેન્ચુરી. સુરતમાં રમાયેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન બનાવ્યો રેકોર્ડ.